સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે, પરિણામોમાં મોટા ઉલટફેર થઈ રહ્યા છે. વધુ એક મોટો ઉલટફેર અત્યારે જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા હાર્યા છે. વોર્ડ નંબર 3 માંથી તેમણે ઉમેદવારી કરી હતી કોંગ્રેસમાંથી અને વિમલ ચુડાસમાની હાર થઈ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા જેઓએ ચોરવાડમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. જો કે મતગણતરી અને પરિણામો જે સામે આવ્યા તેમાં વિમલ ચુડાસમાની હાર થઈ છે. પણ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત. કોડીનાર વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી. મહુધા વોર્ડ નંબર 3માં ભાજપના 3, અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. બાવળા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના 4 ઉમેદવારોનો વિજય થયો છે. સારા સમાચાર કોંગ્રેસ માટે. ચોરવાડ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. ચોરવાડ નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી માનવામાં આવી રહી છે. જે જરૂરી બેઠકો હોય તે ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ છે, એટલે કે સત્તા નગરપાલિકામાં ભાજપની આવશે તે નક્કી છે. સિદ્ધપુર તાલુકા પંચાયતની સમોડા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. બોટાદની પાળિયાદ જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અમરેલી વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મોટાભાગના પરિણામો ભાજપની તરફેણમાં છે. પણ ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલનો જીત થયો છે. બાવળા વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ વિજયી બની છે. સિદ્ધપુર તાલુકા પંચાયતની સમોડા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે.